હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાપા સીતારામ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બુટાની એમ ઓફિશિયલ વ્લોગમાં. આગળ જે આપણે હરિભાઈ આડદિયાની રેસીપી મૂકેલી હતી તેમાં ઘણો બધો સારો રિસ્પોન્સ મળ્યો છે. ત્યારબાદ હવે એક નવી જ રેસીપી લઈને આવી રહ્યો છું જેનું નામ છે વઘારેલો રોટલો. તો ચાલો આપણે જોઈએ વઘારેલા રોટલાની રેસીપી. વઘારેલો રોટલો બનાવવા માટે જોતી સામગ્રી. વઘારેલો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ જોશે રોટલા. જે રોટલાને 2 થી 3 કલાક અગાઉ આપણે બનાવીને રાખી દેવાના છે. ત્યારબાદ જોશે ટમેટાની કટકી, આદુ લસણ મરચાંની પેસ્ટ, લીલા કાંદાની કટકી, સૂકેલા લસણની કટકી, લીલું લસણ, લીલા કાંદા ને સાથે જોશે ભરેલા મરચાં માટે ભરેલા મરચાં અને લીલા ધાણા. ત્યારબાદ જોશે લસણ અને મરચાંની પેસ્ટ કરીને તેમાં પાણી નાખીને એક ચટણી બનાવવાની રહેશે. તે માટે બીજું જોશે તેલ, છાશ અને મરી મસાલા. કરેલા રોટલાની રેસીપી શરૂ કરતાં પહેલાં આપણે પૂછી લઈએ હરિભાઈને કે આમાં શું શું વસ્તુ એડ કરવાની છે. તો હરિભાઈ, આ ટમેટા કેટલા લેવાના છે? પેલા કાંદા મરચ, લસણ, આદુ, મરચાં એની પેસ્ટ કરવાના રીતે. લસણ, આદુ, મરચાંની પેસ્ટ. હા, આટલી. પછી 250 ગ્રામ ટમેટા લેવાના. 250 ગ્રામ ટમેટા. એટલું લસણ સુકેલું કટકી કરી નાખવાની એની સુકેલ લસણ. સૂકા લસણની કટકી. 300 ગ્રામ લીલા કાંદા લેવાના. 300 ગ્રામ લીલા કાંદા. એના કાંદાની કટકી આવી રીતે કરી નાખવાની. લીલા કાંદાની કટકી, બરાબર. લીલું લસણ. લીલું લસણ 50 ગ્રામ. 50 ગ્રામ એની કટકી કરી નાખવાની. હા, ઓકે. લીલા ધાણા. લીલા ધાણા, ઓકે. મરચાં જે છે આપણે ભેરા છે એને તેલમાં શેકી નાખવાનું. ઓકે, ભરેલા મરચાંને આપણે તેલમાં શેકવાના છે, બરાબર. ઓકે. આ લસણની ચટણી છે. સૂકલ લસણ ખાંડી નાખવાનું, એમાં લાલ ચટણી થોડીક નાખી દેવાની. ખાંડી છે પાણી નાખી દેવાનું. આ રીતેની પેસ્ટ બનાવી નાખવાની, બરાબર. આ સફેદ તલ છે, સફેદ વઘારવામાં નાખવાનો, વઘાર માટે. ઓકે. આ આપણો રોટલો છે, બરાબર. આ રોટલા છે 5 રોટલા કર્યા આપણે. એને કેટલો કલાક અગાઉ આપણે બનાવી રાખવાના? 3 કલાક અગાઉ ઓછામાં ઓછા બનાવી લેવાનો. 3 કલાક અગાઉ. હા, બરાબર. આ મીઠો લીમડો છે, મીઠો લીમડો એ વઘારમાં નાખવાનો. હા, વઘારમાં નાખવાનો. પછી છાશ નાખવાની, છાશ, ખાટી છાશ. ખાટી છાશ. હા, પાછળથી બની ગયા પછી થોડુંક દહીં નાખવાનું. છેલ્લે દહીં નાખવાનું. 2 ચમચા. 2 ચમચા, ઓકે. આ બધી મરી મસાલા. ઓકે, આ બધા મરી મસાલા છે. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ વઘારા રોટલાની રેસીપી. સૌ પ્રથમ તો રાઈ નાખવાની છે, બરાબર. આ જીરું, આખું જીરું, બરાબર ને. ગયા પછી 2 ચમચી રાઈ નાખવાની, બરાબર. તેલ આવી જાય એટલે 2 ચમચી રાઈ, આખું જીરું, હિંગ, મીઠો લીમડો, લસણ મરચાંની પેસ્ટ, લસણ મરચાંની પેસ્ટ, અને કેટલો ટાઈમ સુધી રહેવા દેવાનું? 2-5 મિનિટ સુધી મિત્રો આમને આમ રહેવા દેવાનું છે આપણે જે વઘારમાં આવ્યો એ. હવે શું નાખવાનું? આ સફેદ તલ છે, તલ આમાં નાખી દેવાના છે, બરાબર. હવે મિત્રો કાંદા ઉમેરવાના છે. કાંદાની કટકી જે આપણે કરી હતી તે. જ્યાં સુધી બ્રાઉન કલર ન થાય કાંદાનો ત્યાં સુધી આપણે આમને શેકવાનું રહેશે ધીમા તાપે, બરાબર ને. લીલું લસણ નાખવાનું. હવે નાખવાનું છે લીલું લસણ. થોડું નાખવાનું, નાખી નાખવાનું. હા, થોડું લીલું લસણ અત્યારે નાખવાનું છે વઘારમાં, અને થોડું લીલું લસણ આપણે રોટલા અંદર એડ કરીએ તે પછી નાખવાનું. થોડા લીલા કાંદાના પાંદડા. લીલા કાંદાના પાંદડા, બરાબર. થોડાક રાઈ
પછી પાછા નાખવાનું. થોડાક હજી છે એ થોડો ટાઈમ પછી આપણે રોટલાના કટકા અંદર ઉમેરીએ ત્યારે નાખવાના રહેશે. ત્યારબાદ મિત્રો લસણની જે આપણે કટકી કરેલી હતી સૂકા લસણની એ એડ કરવાની રહેશે. થોડાક ટમેટા નાખવાના. થોડા ટમેટાની કટકી જે કરી હતી એ ટમેટા ઉમેરવાના મિત્રો. પછી જેટલા આપણે કટકી કરેલા હતા એના હાફ જ ઉમેરવાના છે. બાદ આ લસણ ને મરચાની પાણી સાથે જે પેસ્ટ કરી હતી આપણે ચટણી બનાવી હતી એ એડ કરવાની રહેશે. એ ભાઈ આ વસ્તુ જે આપણે વાડીમાં પ્રોગ્રામ કર્યો હોય તો ઓર મજા આવે કે નહીં? જામો પડી જાય ને એમાં વરસાદ ચાલુ હોય ને હા હા જે વારે કહી દે દિવાળી આવે એટલે પ્રોગ્રામ કરવાનો છે. હરિભાઈના તમામ દોસ્તોને જણાવવાનું કે દિવાળીએ જ્યારે દેશમાં આવેલા હરિભાઈ તરફથી વઘારેલા રોટલાનો પ્રોગ્રામ કરવાનો છે. હવે આ કેટલો ટાઈમ સુધી રહેવા દેવાનું છે? એકદમ ગ્રેવી થઈ જાય ત્યાં સુધી 10 મિનિટ સુધી ચડવા દેવાનું. બરાબર મિત્રો તમે જોઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે. ત્યારબાદ લાલ મરચું, ત્યારબાદ કાશ્મીરી, ત્યારબાદ કાશ્મીરી મરચું, વાહ હરિભાઈ વાહ, સુગંધ પણ એમ આવે છો. જે આપણે લીલા કાંદાના જે પાનના કટકા હતા એ કટકી હવે અંદર એડ કરી દેવાની છે. હવે હળદર એડ કરવાની રહેશે મિત્રો. હળદર છેલ્લે નાખવાનું કારણ શું ભાઈ? વઘારમાં હળદર બળે નહીં, બરાબર ને? એટલે વઘાર લાગી જાય પછી ઉપરથી હળદર નાખવાનું. હવે જે આપણે વઘાર કર્યો હતો એ બરાબર ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે શું આપણે એડ કરવાનું રહેશે? છાશ એડ કરવાની. છાશ એડ કરતી વખતે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે ગેસનું તાપમાન છે એ ઘટાડી દેવાનું અને છાશ એડ કરી દેવાની, જેથી કરીને છાશ ફાટે નહીં. ગ્રેવી પણ એમ તૈયાર થઈ ગયો. પણ હા હા વાહ ભાઈ વાહ, વાહ હરીભાઈ વાહ. થોડી વાર રહીને ગેસ થોડો વધારી દેવાનો. હવે મિત્રો આમાં આપણે દહીં એડ કરવાનું રહેશે. 1 ચમચો દહીં, બરાબર ને? પછી આ રીતે એને હલાવવાનું એટલે બરાબર મિશ્રણ થઈ જાય. હવે આપણે નાખવાનો છે અડધો રોટલો આમાંથી. હવે જે આ રોટલાના બટકા જે આપણે કર્યા છે અડધા નાખવાના, એ અડધા અત્યારે એડ કરી દેવાના છે, અડધા રહેવા દેવાના છે. બરાબર. આને બરાબર રીતે આપણે મિશ્રણ થઈ જાય એ રીતે હલાવવાનું છે. હવે જે આપણે ટમેટાની કટકી કરી હતી અહીંયા એડ કરવાની રહેશે.
હવે બીજી વખત 1 ચમચો દહીં એડ કરી દેવાનું છે ને જે બાકી રહેલો રોટલો છે એ હવે એડ કરવાનો રહેશે. થોડીક છાશ છે નાખી દેવાની. થોડીક પછી છાશ એડ કરી દેવાની રહેશે. હવે આને કેટલો ટાઈમ સુધી આમ આપણે 5 મિનિટ 5 મિનિટ સુધી રહેવા દેવાનું છે ને, શાક તૈયાર 5 મિનિટ. એટલે વઘારેલો રોટલો એકદમ કમ્પ્લીટ. મિત્રો તૈયાર થઈ ગયો છે આપણે વઘારેલો રોટલો. હવે જે આપણે શું એડ કરવાનું રહેશે હરિભાઈ છેલ્લે? લીલા ધાણા, વાલી વાલી કોથમરી. ઓહો, હરિભાઈની વાલી વાલી કોથમીર. હો ભાઈ, લસણ હવે લીલું નાખવાનું. લીલું લસણ આપણે ઉપરથી થોડુંક નાખવાનું રહેશે. વાલી વાલી કોથમરી. હા, હરિભાઈની વાલી વાલી કોથમીર. હો ભાઈ, શું કલર નાખવાનું. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. હવે ટેસ્ટ કરીને હમણાં બતાવું છું કેવો લાગ્યો છે. મિત્રો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. સાથે છે પાપડ, મોહનથાળ, ભરેલા મરચાં, દહીં ને છાશ. તો હવે આપણે રિવ્યૂ લઈ લઈએ વઘારેલા રોટલાનું. કેમ લાગ્યું હરિભાઈ? 1 નંબર. પપ્પા તમને કેમ લાગ્યો ટેસ્ટ? ઉપર પહેલી વાર ખાધું. પહેલી વાર ખાધો વઘારેલો રોટલો? શું વાત છે! એકવાર જરૂર ટ્રાય કરજો ઘરે બનાવવાની. કેમ લાગ્યું પંકજભાઈ તમને? ઉપર. સુપર. એકવાર જરૂર ટ્રાય કરવાની ને. મમ્મી તમને કેવું લાગ્યું? સરસ લાગ્યું. તો હવે આ રેસીપી બધાને ઘરે બનાવી હોય કે નહીં? બરાબર. એકવાર જરૂર ટ્રાય કરજો ઘરે બનાવવાની. તો મિત્રો અમારા હરિભાઈની એવી રિક્વેસ્ટ છે તો એકવાર જરૂર ને જરૂર આ રેસીપીની ટ્રાય કરજો ઘરે. ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. थैंक यू, बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.